નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢમાં મહિલાની નિર્મમ હત્યા, દુપટ્ટાથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી. સોંગઢના કિલ્લા નજીક આવેલી ડમ્પ સાઇટના ટેકરા પર 39 વર્ષીય મનીષા રૂફે ચકુ કેતનભાઈ ધનાણીની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચકચાર ઘટના સામે આવી છે. મૂળ અમદાવાદની અને હાલ સોંગઢમાં રહેતી મહિલાને ટેકરા પર બોલાવી દુપટ્ટો વડે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યા પાછળ કોણ અને કયું કારણ જવાબદાર છે તે અંગે સોંગઢ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તાપીમાં ગેરકાયદેસર રેતી ખનન પર તવાઈ, સુલવાડાથી ₹2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત. તાપી જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે તંત્રએ લાલ આંખ કરતા નિઝર તાલુકાના સુલવાડા ગામે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. સુરત ફ્લાઇંગ સ્ક્વોડ, એફએસ અને જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે રાત્રિ દરમિયાન દરોડો પાડી ગેરકાયદેસર રેતી ખનન ઝડપ્યું હતું. કાર્યવાહી દરમિયાન 9 ડમ્પર, 1 હિટાચી મશીન, 1 નાવડી અને 1 ટ્રેક્ટર સહિત અંદાજે ₹2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભૂસ્તર વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. વ્યારાના ઝાખરી ગામે માતાની બોલાચાલીથી વ્યથિત યુવકે આંબાના ઝાડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. વ્યારા તાલુકાના ઝાખરી ગામે 20 વર્ષીય સંજયકુમાર રણજીતભાઈ ગામિતે ઘરમાં માતા અને બહેન વચ્ચે થયેલી બોલાચાલીથી મન દુઃખ થઈ ઘરની પાછળ આવેલા ખેતરમાં આંબાના ઝાડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને પગલે વ્યારા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારાનો સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીના નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તાપી સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ વ્યારાના દાદરી ફળિયાના આકાશ કુમાવતની ધરપકડ કરી છે. તેના 5 બેંક ખાતાઓ સામે દેશભરમાંથી 65 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હોવાનું અને ₹12.75 કરોડથી વધુની ઠગાઈ સાથે સંડોવણી સામે આવી છે, જેને કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિઝરના સરવાડા ગામ નજીક 49 લાખથી વધુનો દારૂનો જથ્થો નષ્ટ. 18,937 બોટલો પર ફેરવાયો રોલર. નિઝર તાલુકાના સરવાડા ગામ નજીક નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે ₹49 લાખથી વધુ કિંમતના દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી અને પ્રાંત અધિકારીની હાજરીમાં 18,937 દારૂની બોટલો પર રોલર ફેરવી કાયદેસરની કાર્યવાહી હેઠળ મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો હતો. વાલોડ તાલુકામાં સોના ચાંદીના દાગીના ચમકાવવાના બહાને ઠગાઈ, 2 સાતી ઠગ વ્યારાથી ઝડપાયા. વાલોડ વિસ્તારમાં સોનાની ચેન કેમિકલથી ચમકાવી આપવાના બહાને ઠગાઈ આચરનાર મોહમ્મદ અમજદ મોહમ્મદ ઇલામ રાઈન અને મોહમ્મદ ઉસ્તાદ મોહમ્મદ સિરાજુલ મંસૂરીને તાપી એલસીબીની ટીમે વ્યારાથી ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી સોનાનો મુદ્દામાલ, કેમિકલ, મોબાઈલ ફોન, રોકડ રકમ અને પલ્સર મોટરસાયકલ સહિત ₹88,280નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમ સંબંધમાં વહેમ બન્યો હત્યાનું કારણ, સોંગઢની મહિલાના હત્યારા સુધી પોલીસ પહોંચી. સોંગઢના કિલ્લા નજીક ડમ્પ સાઇટ પાસે ટેકરી પર 39 વર્ષીય મનીષાબેન ઉર્ફે ચકુ ધનાણીની હત્યાનો ગુનો ભેદ પોલીસે ઉકલી આરોપી મહેશભાઈ દિલીપભાઈ ગામિત રહે બેડવણ ખડકા ઉકાઈને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અને મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો અને મૃતક અન્ય વ્યક્તિ સાથે પણ સંબંધ રાખતી હોવાનો વહેમ રાખી આરોપીએ દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. સોંગઢ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નિઝરના ભીલ જાંબોલી ગુજરપુરમાં દીપડાનો આતંક, પશુઓ પર જીવલેણ હુમલા. નિઝર તાલુકાના ભીલ જામોલી, ગામડી અને ગુર્જરપુર ગામના ખેતીવાડી વિસ્તારમાં દીપડાના આતંકથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ રાત્રિના સમયે દીપડાએ 2 ખેડૂતના પાલતુ પશુઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક 3 વર્ષના વાછરડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પકડવાની માંગ કરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે.
અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.